પાટણના સાંતલપુરના ગરામડી પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય ઠપ કરવામાં આવ્યું છે। ગામજનોએ શિક્ષણ કાર્ય ઠપ કરી અને ગામની શાળાને તાળાબંધી કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે આચાર્યની બદલી નહીં કરાય ત્યાં સુધી ગામજનો દ્વારા શાળાને તાળાબંધી રાખવામાં આવશે। અહીંયા 360 બાળકોનું ભાવિ અંધકારમય જણાઈ રહ્યું છે। માંગ નહીં સંતોષાય તો બાળકોને શાળાએ નહીં મોકલવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો છે। બાળકોને ગામના રામજી મંદિરમાં પણ શિક્ષણ આપવાનું ગામના જાગૃત લોકોએ જણાવ્યું છે। ગામ લોકોના આક્ષેપ છે કે શિક્ષકો અપડાઉન કરે છે અને સમયસર શાળાએ ના પહોંચતા હોવાથી બાળકોના ભવિષ્ય પર અને ભણતર પર અસર પડી રહી છે, જેથી કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ પણ ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરાતા આખરે આજે તાળાબંધી કરી છે। આ બાબતે ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। જ્યાં સુધી આચાર્યની શ્રીની બદલી અને બીજો મુદ્દો એ છે કે શિક્ષકો જ્યાં સુધી અમારે અપડાઉન બંધ ના કરે અને અમારે અપડાઉન બંધ ના કરે ત્યાં સુધી અમે અમારા બાળકોને સ્કૂલે મૂકવાના નથી। અમારાથી ટેમ્પરરી જે વ્યવસ્થા થશે એ અમે ગામ લોકોના સહકારથી અમે અમારા રામજી મંદિરની અંદર ગણેલા છોકરાઓને રાખીને એમને શિક્ષણ પૂરું કરી નાસ્તા પાણીની વ્યવસ્થા અમે ગામ લોકો કરી છે। તો પાટણના સાંતલપુરના ગરામડી પ્રાથમિક શાળામાં અત્યારે શિક્ષણ કાર્ય ઠપ થઈ ચૂક્યું છે। ગ્રામજનોના આક્ષેપ છે શિક્ષણ કાર્યની જગ્યાએ શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે। અગાઉ પણ રજૂઆત કરવા છતાં પણ આ બાબતે તંત્રએ પોતાની આળસ ના ખંખેરતા આખરે ગ્રામજનોએ પોતે રોષ વ્યક્ત કર્યો છે। શિક્ષકોના અપડાઉન અને ગેરવર્તણૂકના લીધે આખરે ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે। ગામજનોમાં અત્યારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આ ગરામડી પ્રાથમિક શાળાનું કાર્ય ઠપ કરવામાં આવ્યું છે। શાળાની અંદર 360 બાળકો છે, તો 1 થી 7 ધોરણ સુધી કોઈ બાળકને લખતા વાંચતા આવડે। જે શાળાની અંદર જે હાલત બહુ ખરાબ છે, કોઈ વ્યવસ્થા જ નથી અને શિક્ષકો બધા પાટણથી 150 કિલોમીટર દૂરથી અપડાઉન કરે છે। તો આપણને ખબર છે કે આપણે 150 કિલોમીટરમાંથી અપડાઉન કરતા હોય તો કેવા થાકી જઈએ। પછી અહીંયા એને મજા આવે એમ નીંદરમાં મોબાઈલમાં કોઈ ધ્યાન આપતા નથી અને આચાર્ય તો ગામના લોકો કોઈ જેવી પ્રશ્ન કરે। તો આ બાબતે વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સાંતલપુરથી અમારા સંવાદદાતા ચનુસિંહ સોઢા। જી ચનુજી, સાંતલપુરના ગરામડી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય ઠપ થયું છે, શું છે વધુ વિગતો? ત્યાંની વિગત એવી છે કે ત્યાંની અંદર શિક્ષકો જે અપડાઉન કરે છે અને લેખિતમાં એને રજૂઆત કરેલી હતી કે શિક્ષકો જે ત્યાં રહે તો શિક્ષણ મળી શકે, ત્યાં સુધી કે 1 થી 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમને કોઈ 1 થી 10 સુધી એકડી પણ આવડતી નથી। આમનું વાલીઓનું કેવું એવું છે શિક્ષકો રહે તો અમારા છોકરાઓનું ભણતર થોડું આગળ જાય, નકર ભણતર અમારું કાંઈ છે નહીં। જી, આ અગાઉ પણ ગ્રામજનોએ કોઈ રજૂઆત કરી છે કે આ બાબતે કોઈ નિકાલ ના આવે તો આખરે આ રોષ જોવા મળી રહ્યો છે? જી, લેખિતમાં રજૂઆત અમે 10 દિવસ પહેલા પણ કરેલી હતી। ધમકી આપેલ હતી કે 10 દિવસમાં અમારો નિર્ણય લઈ લો, કે આ નિર્ણય નહીં આવે તો અમે 11 તારીખે તાળાબંધી છોકરાઓને મેકશું નહીં નિશાળની અંદર। અત્યારે શું પરિસ્થિતિ છે ને ગામજનોનું શું કહેવું છે અને બાળકોના ભવિષ્યના બાબતે ગ્રામજનોએ શું કોઈ નવો ઉપાય શોધ્યો છે? નહીં, ગ્રામજનો એવો ઉપાય શોધ્યો છે કે મંદિરની અંદર અમે જ્યાં વાલીઓ છીએ ત્યાંના એક વિદ્યાર્થી છે એ કે અમે ભણાવશું, જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આને મંદિરની અંદર છોકરાઓને ભણાવશું, એવું કહેવામાં આવે છે વાલીઓનું। જી, ખૂબ ખૂબ આભાર ચનુજી, વધુ વિગતો। તો એક તરફ ગુજરાત સરકાર સૌ ભણે અને સૌ ગણેની બાબત પર ભાર મૂકે છે, પણ પાટણના અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ સામે વાલીઓનો આક્રોશ દિવસે ને દિવસે વધી રહ્યો છે। સાંતલપુરના ગરામડી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો પાટણથી અપડાઉન કરતા હોવાથી બાળકોના ભાવિ સામે ગ્રામજનોએ સવાલો ઉભા કર્યા છે। અહીં અતિ ચોંકાવનારી બાબત તો એ છે કે ધોરણ 1 થી 7માં ભણતા બાળકોને વાંચતા લખતા પણ આવડતું નથી। ગામજનોનો એવો આક્ષેપ છે કે 1 થી 7ના બાળકોને જો વાંચતા પણ ના આવડતું હોય તે શિક્ષકો કેવું ભણાવતા હશે। આ બાબતે ત્યાંના તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતા એમને પણ પોતાનો લોલો બચાવ કરતા નજરે ચડ્યા છે।
બતાવવાના છીએ અને બાળકોને મૂકે. બાકી એમની જે રજૂઆત છે એ સંદર્ભમાં જિલ્લા કક્ષાથી નિર્ણય કરવા માટે પણ અમે રિપોર્ટ કરશું. બહિષ્કાર કરવાને ગ્રામજનોના આજના સભાનું એક મેઇન કારણ લાગે છે. અને આચાર્ય પણ ગેરહાજર છે. આચાર્ય રિપોર્ટ મેં જોયું રજા ઉપર છે, અત્યારે સીએલ રજા ઉપર છે. તો સાહેબને એ પણ ધ્યાન નથી કે જે શિક્ષકો અપડાઉન કરે છે એ બાબતે વાત કરવાની જગ્યાએ એમને પોતાનો ગોળ જવાબ રજૂ કર્યો હતો. તપાસ અને જે કોઈ અહેવાલ રજૂ થશે એના પછી એના પર કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. પણ અત્યારે જે બાળકોના ભાવિ પર અસર પડી રહી છે અને જે શિક્ષકો અપડાઉન કરે છે એમના સામે કાર્યવાહી ક્યારે કરાશે? સરકાર એક તરફ લાખો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચે છે, પરંતુ અહીંયા તો કંઈક ઉલટી જ ગંગા વહી રહી છે. શિક્ષકો સમયસર શાળાએ પહોંચતા નથી અથવા તો એમના મોબાઈલના કારણે બાળકોનું ભાવિ અંધકારમાં ફેલાયું છે. આવવા જવામાં 150 કિલોમીટરનું અપડાઉન કરી રહ્યા છે શિક્ષકો. પાટણથી પણ અપડાઉન કરે છે. ત્યારે અહીંયા તપાસનો વિષય એ બને છે કે શિક્ષકો કેવું ભણાવતા હશે. ત્યારે અહીં શિક્ષણ વિભાગના પરિપત્રનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે સવાલ એ પણ ઉભો થયો છે કે શું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ બાબતથી અજાણ છે? શું તંત્રને બાળકોના ભવિષ્યની કોઈ જ ફિકર નથી? જેવા અનેક પ્રશ્નોનો હાલ ગ્રામજનો પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યારે ક્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લેશે? શું અહીંના બાળકો ફરીથી સ્કૂલમાં જઈ શકશે? ગ્રામજનોના આક્ષેપો સામે શું તંત્ર આમના શિક્ષકો સામે ક્યારે પગલાં ભરશે? જો અગાઉ રજૂઆત કરવામાં આવી હોય તો અત્યાર સુધી તંત્ર દ્વારા પગલાં કેમ લેવામાં આવ્યા નથી? આવા તમામ સવાલો ઉભા થયા છે અને તમામ સવાલો સામે આજે 360 બાળકોનું ભવિષ્ય અંધકારમય જોવા મળ્યું છે. આખરે ગ્રામજનોએ ગામના બાળકોને ત્યાં ગામના રામજી મંદિરમાં ભણાવવાનો પણ નિર્ણય લીધો છે. ગામના બાળકોનું ભવિષ્ય અંધકારમાં જતા આખરે આ વાલીઓનો રોષ જોવા મળતા ટીપીઓ ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ આટલા દિવસ રજૂઆત કરવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી? આજે પણ આચાર્યશ્રી ગેરહાજરી છે એ બાબતે પણ એમને પોતાનો રિપોર્ટ રજૂ કરી ગેરહાજર રહેવાની વાત કરી હતી. પરંતુ હકીકત એ છે કે અહીંયા જે આખું ગામ એક બાજુ જે શિક્ષકોની જે આ સમયસરની જે માંગ કરી રહી છે એ શું એમના આક્ષેપો ખોટા છે? અને જો આ બાબતની તપાસ થાય તો કદાચ સત્ય બહાર આવી શકે છે. ત્યારે અત્યારે 360 બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.